નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીજા 10 ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો સાથે રજૂ કરી રહ્યો છું. હવે દરરોજ ટૂંકા 10 પ્રશ્નો તમને પૂછીશ. તમને પરીક્ષામાં ઉપયોગી થાય તે રીતે 20 માર્કના ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વોના પ્રશ્નો પૂછાય છે. તે હું તમને રોજ 10 આજે 10 મૂક્યા છે, તેનો અભ્યાસ કરો. રોજ હું 10 મૂકતો રહીશ. તમે જોતા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેથી તેઓને પણ ઉપયોગી થઈ શકે. તો મિત્રો, ચાલો આજે આપણે નવા 10 પ્રશ્નોનો અભ્યાસ કરીએ, જે ટૂંકા છે, જવાબો સાથે છે. જવાબો સાથે રજૂ કરતો જઈશ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો, તેના ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો પરીક્ષા 2006 માટે અતિ ઉપયોગી. પ્રશ્ન 1. ભાગીદારી ફર્મનો અર્થ શું થાય? ભાગીદારી પેઢીનો અર્થ શું છે? એ એક વ્યક્તિનો વ્યવસાય, બી બે કે તેથી વધુ વ્યક્તિનો વ્યવસાય, સી સરકારી વ્યવસાય, ડી કંપની વ્યવસાય. એનો જવાબ છે બી. બે કે તેથી વધુ વ્યક્તિનો વ્યવસાયને ભાગીદારી પેઢી કે ભાગીદારી ફર્મ કહેવામાં આવે છે. ભાગીદારી કરાર શું છે? એ નફાનો હિસાબ, બી ભાગીદારો વચ્ચેનો કરાર, સી કાયદો કે ડી મૂડી. જવાબ બી. ભાગીદારી વચ્ચેનો કરારિયો તેને ભાગીદારી કરાર કહેવામાં આવે છે. 3. ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો નફો કેવી રીતે વહેંચાય છે? એ મૂડી મુજબ, બી સમય મુજબ, સી સમાન પ્રમાણમાં કે ડી અનુભવ મુજબ. જવાબ છે સી, સમાન પ્રમાણમાં. ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો નફો સમાન પ્રમાણમાં વહેંચવામાં આવે. 4. ભાગીદારી ફર્મમાં મહત્વ ભાગીદારો કેટલી સંખ્યામાં હોઈ શકે? એ 10, બી 20, સી 50 કે ડી 100. જવાબ છે બી 20. ભાગીદારી પેઢી કે ભાગીદારી ફર્મમાં વધુમાં વધુ 20 ભાગીદારોની સંખ્યા હોઈ શકે. 5. ગુડવિલ કઈ પ્રકારની સંપત્તિ છે? એ ચલ, બી સ્થાવર, સી અદ્રશ્ય, ડી રોકડ. જવાબ સી, અદ્રશ્ય. ગુડવિલ અદ્રશ્ય પ્રકારની સંપત્તિ છે. 6. ગુડવિલ ક્યારે ગણવામાં આવે છે? એ દર વર્ષે, બી ભાગીદાર પ્રવેશે અથવા નિવૃત્ત થાય ત્યારે, સી ફોર્મ શરૂ થાય ત્યારે એટલે કે પેઢી શરૂ થાય ત્યારે, ડી દર મહિને. એનો જવાબ છે બી, કે ગુડવિલ ભાગીદાર પ્રવેશે અથવા નિવૃત્ત થાય ત્યારે ગણવામાં આવે છે. મૂડી પર વ્યાજ ક્યારે આપવામાં આવે છે? એ હંમેશા, બી કરારમાં ઉલ્લેખ હોય ત્યારે, સી નફો ન હોય ત્યારે કે ડી કાયદા મુજબ. જવાબ છે કે કરારમાં ઉલ્લેખ હોય ત્યારે. મૂડી પર વ્યાજ કરારમાં ઉલ્લેખ હોય ત્યારે આપવામાં આવે છે. કરારમાં ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ કેટલું મળે? એ 6%, બી 8%, સી બેંક દર કે ડી મળતું નથી. કરારમાં જો ઉલ્લેખ ન હોય મૂડી પર વ્યાજનો તો વ્યાજ મળતું નથી. ડ્રોઈંગ પર વ્યાજ ક્યારે વસૂલાય છે? ડ્રોઈંગ એટલે કે ઉપાડ ઉપર વ્યાજ ક્યારે વસૂલાય છે? એ હંમેશા, બી કરારમાં ઉલ્લેખ હોય ત્યારે, સી ક્યારે નહીં કે ડી કાયદા મુજબ. તો એનો જવાબ છે બી, કે ઉપાડ ઉપર કરારમાં ઉલ્લેખ હોય ત્યારે વ્યાજ વસૂલાય છે. નફો નુકસાન ખાતું કયું છે? એ કેપિટલ, બી ડ્રોઈંગ, સી પ્રોફિટ એન્ડ લોસ કે ડી રેવલ્યુએશન. જવાબ છે સી, નફા નુકસાન ખાતું એટલે પ્રોફિટ એન્ડ લોસ ખાતું.